સુરત શહેરમાં લુખ્ખાઓનો આતંક સીસીટીવીમાં કેદ। સુરતમાં બીઆરટીએસ બસ સ્ટેશનમાં 3 શખ્સોએ ધોકાથી બસના કાચ તોડ્યા। સીસીટીવી કેમેરા અને દરવાજા પણ તોડી નખાયા। સુરતના ઊન વિસ્તારમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં 3 લોકોએ બસ સ્ટેન્ડના કેશિયર સાથે ઝઘડો કરી બસનો કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા। બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ ઘટના સોમવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં બસ ઓપરેટર કરતી એજન્સીએ 3 લોકો સામે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે। સોમવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં સુરત ઊન વિસ્તારમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આરીફ પિંજારી નામના વ્યક્તિ તેના 2 મિત્રો સાથે ધસી આવ્યો હતો। આરીફે જણાવ્યું હતું કે તેના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાં ગુમ થયા છે અને આ આરોપ તેણે સિટી બસના કર્મચારી અફઝલ હુસેન પર મૂક્યો હતો, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। મામલો ઉગ્ર બનતા આસિફે અફઝલને તમાચો મારી દીધો હતો। આટલું જ નહીં, આસિફ સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ લોખંડની પાઇપથી બસ સ્ટેન્ડના કાચના દરવાજા પણ તોડી નાખ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી।